પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસ મામલે વધુ વિગતો મળી રહી છે। પોલીસે હત્યા કેસમાં વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એસઓજીએ ફરાર આરોપી મહેબૂબ પઠાણ અને સોનુ પઠાણને ઝડપી પાડ્યા છે। આરોપી મહેબૂબ વિરુદ્ધ 15થી વધુ ગુના દાખલ થયા છે। આરોપી સોનુ વિરુદ્ધ અગાઉ એક ગુનો નોંધાયેલો છે। ઝડપાયેલ બંને આરોપી મુખ્ય આરોપી બાબરના ભાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે। આજવા ચોકડીથી આ બંને આરોપીઓને ઝડપી લેવાયા છે। અમારા સંવાદદાતા અંજલિ દવે વધુ વિગતો આપી રહ્યા છે। અંજલિ, વિગતો। અંજલિ, શું માહિતી આ કેસમાં? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે રવિવારે મોડી રાત્રે વડોદરા શહેરમાં જે ખૂની ખેલ ખેલાયો તેની અંદર ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાંથી કુલ 6 આરોપીઓમાંથી 5ને પકડી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ અન્ય જે 2 ફરાર આરોપી હતા, જેમાં જે મુખ્ય આરોપી છે બાબર પઠાણ, તેના 2 ભાઈઓ સગા હોવાનું પણ જાહેર મળી છે। બીજી તરફ આ બંને આરોપીઓ આજવા ચોકડી તરફ જતા હોવાનું માહિતી મળતા જ એસઓજી દ્વારા આ બંને આરોપીઓને બાતમીના આધારે પકડી લેવામાં આવે છે। બંને આરોપીઓ વિરુદ્ધ 15થી વધુ ગુના, જે મહેબૂબ પઠાણ છે તેના વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયેલા છે। તો બીજી તરફ સલમાન ઉર્ફે સોનુ હબીબ પઠાણ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિને લઈને એક ગુનો નોંધાયેલો છે। મહત્વની વાત છે કે મહેબૂબ પઠાણ કરીને જે યુવક છે, જે શખ્સ છે જેની ધરપકડ કરવામાં આવે છે, તેની ઉપર કારેલી બાગમાં 6 ગુના, સાથે સાથે કપડવંજ, આ સિવાય બોરસદ, વારસિયા સહિતની જે પોલીસ સ્ટેશનો છે ત્યાં આગળ ગુના નોંધાયેલા છે। એટલે કહી શકાય પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આ બંને શખ્સની પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે અને હત્યાના ગુનામાં મદદ કરનાર ની ભૂમિકામાં તેઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે। હવે આ તમામ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। ત્યારે હવે તમામ જે આરોપીઓ પકડાઈ ગયા છે, પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરી બાદમાં તેઓના રિમાન્ડ મેળવવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ઓકે અંજલિ, આભાર વિગતો બદલ। તો રિમાન્ડ સહિતની પ્રક્રિયા હવે પોલીસે હાથ ધરી દીધી છે। ઝડપાયા છે 2 આરોપી કે જે મુખ્ય આરોપીના ભાઈ છે।